મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય ખેત મજૂર પરિવારો પર હુમલાની ઘટના થઈ છે। લૂંટ અને સામૂહિક દુષ્કર્મના ચકચારી કેસમાં મોરબી ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। કેસનો મુખ્ય આરોપી દિનેશ જખાનિયાને એલસીબી ટીમે ઝડપી લીધો છે। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને બાતમીને આધારે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી। આ ગુનામાં વપરાયેલ મોટરસાયકલ સાથે મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવાઈ હતી। તો હાલ આરોપીને મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યું છે અને વધુ તપાસ માટે રિમાન્ડની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત મહિનાની તારીખ 8 અને તારીખ 6 સામૂહિક દુષ્કર્મ અને બળાત્કારનો એક ગુનો નોંધવામાં આવેલ હતો, જેમાં 3 આરોપીઓ તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની ધરપકડ જે તે સમયે કરવામાં આવેલ હતી। પરંતુ તે ગુનાનો મુખ્ય સૂત્રધાર જેનું નામ દિનેશ મધુભાઈ જખાણિયા દેવી પૂજક, તેની ધરપકડ, તે નાસ્તો ફરતો હોય તેની ધરપકડ તે વખતે થઈ શકેલ ન હોય મોરબી જિલ્લાની પોલીસ સતત તેની શોધખોળમાં રોકાયેલી હોય એલસીબી તથા પેરોલ ફલ્લો સ્ક્વોડની ટીમને એક ચોક્કસ બાતમી મળી હતી કે જે ધ્રોલથી આપણે જે મોરબી જિલ્લાનું આમરણ છે તે તરફ આવતો હોય એવી એક ચોક્કસ બાતમીના આધારે મોરબી જિલ્લાની એલસીબી ટીમ તથા પેરોલ ફલ્લો સ્ક્વોડની ટીમે તે આરોપીને પકડીને ગઈકાલે અમને સોંપેલ હતો। જે આરોપીની આજે મોડી રાત્રે ગઈકાલે 1:30 વાગે અટક કરવામાં આવેલ છે તથા આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તથા તેના રિમાન્ડ મેળવવા માટે આગળ તજવીજ કરવામાં આવનાર છે। તે આરોપી પાસેથી એક મોબાઈલ તથા એક બાઇક કબજે લેવામાં